તેલંગાણાના નાગરકુર્નૂલમાં રોબોટિક ટીમ સુરંગની અંદર પહોંચી શ્રમિક મૃતદેહ મળ્યા બાદ આજે રોબોટિક ટીમે મોરચો સંભાળ્યો। 22 ફેબ્રુઆરીના દિવસે સુરંગની છત તૂટી પડ્યા પછી 8 કામદારો ફસાયેલા છે, જ્યારે તેલંગાણા ટનલ અકસ્માતના 16મા દિવસે બચાવ ટીમને પહેલો મૃતદેહ મળ્યો હતો। શોધખોળ દરમિયાન મૃતદેહ કાંપથી 10 ફૂટ નીચે મશીનમાં ફસાયેલો જોવા મળ્યો। ફક્ત તેના હાથ જ દેખાતો હતો। આ પછી મશીન કાપી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। બચાવ કામગીરીમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાગરકુર્નૂલ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો। અન્ય 7 કામદારોની શોધખોળ ચાલુ છે। રોબોટ્સ અને સ્નીફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે। 22 ફેબ્રુઆરીના રોજ શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે અંદર કામ કરતા 8 કામદારો ફસાઈ ગયા હતા। રાજ્ય સરકારે કહ્યું હતું કે તેમના બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે, પરંતુ અમે શક્ય તેટલા બધા પ્રયાસો કરીશું। તો હાલ તો મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। જે પણ કામદારો 8 જેટલા કામદારો અંદર ફસાયા છે તેમની બચવાની શક્યતા ઓછી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બચાવ ટીમ જે છે તે પૂરા પ્રયત્ન કરી રહી છે કે કામદારોને બહાર કાઢવામાં આવી શકે।